જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં સ્વાગત છે. ત્યાં સુધી બનાવી ગયા સવાર કરી દઈશું. આપણે સવારનું વાતાવરણ પણ છે. મિત્રો આપણે દુકાને પૂગી જવા આવ્યા છીએ, એટલે આપણે દુકાને પૂગી જવું પછી દુકાને આપણે બતાવી ત્યાં સુધી પણ રહ્યું. તો મિત્રો જો આપણે કહું તો હાથું કરી નાખ્યું છે. જોઈ શકો આપણે દુકાને પૂગી જશે. જો ગોપાલભાઈ કહે છે બહુ ધીમો અવાજ આવે છે. શું ગોપાલભાઈ તમારી ફરિયાદ છે? તો મિત્રો એનું કેવું છે બ્લોકમાં બહુ અવાજ ધીમો આવે છે, એટલે હવે આપણે થોડુંક જોરથી બોલવાનું રાખશું. તો મિત્રો આપણે ગોડાઉન સાફ કરવા નથી જતા. જુઓ આપણે અહીંયા બેહવાનું છે. ગોડાઉન સાફ કરવા જવાનું આપણે બેન છે. કેમ શું કહો ગોપાલભાઈ? આપણે તો બેન તમારા હાથા જ મારો તો બેને જ રહીને વિશાલ. તો મિત્રો આપણે આજ બેહવાનું છે સોડામાં. આજ નથી જવાનું ગોડાઉન સારું કરવા, આવી રીતે જ બની આવી. તો મિત્રો આપણે ગોડાઉન સાફ કરવા નથી જવાનું, તો પાછું ફાઇનલ થઈ ગયું છે. આપણે ગોડાઉન સાફ કરવા જઈએ છીએ. આપણે ગોડાઉન બતાવીશું ફર્સ્ટ ક્લાસ છે, સારું કરે છે. મિત્રો જો આ રીતે કામ હાલે છે. આપણે ઉમેશ ઘણી બધા કરતો છે. આ રીતે આપણે કામ ચાલુ કરવાનું છે. આખો ગોડાઉન સારું કરવાનું. તો મિત્રો જો આ રીતે આપણે ગોડાઉન સારું કર્યું છે. મિત્રો બપોરનો ટાઈમ થઈ જાય. આપણે ટિફિન લઈ લીધું છે. ટિફિન લઈને આપણે જાવું જમવા. જોયું ટીશનનું શાક છે, તો આપણે જઈને ત્યાં આવીશું. તો મિત્રો આપણે જાવું ટિફિન લઈ લીધું છે. ઓ માં ટિફિન આવી ગયું. ગોડાઉન સારું કરતા હા મિત્રો. આ સાઈડ બાકી છે, બે સાઈડ બાકી છે સારું કરવાનું મિત્રો. આપણે જાવું જમવા. દાદા વાહ, એનું છે દૂધી છે કે એનું છે? દૂધીનું છે. ચમચી ઓલામાં છે. હા એમાં મિત્રો તો આપણે આ રીતે બધું ગોઠવું છે. ગોઠવાનું કામ ચાલુ છે. આપણે મળીએ તો આપણે સોડામાં ભરત મિત્રો આપણે આવી જાય છે લાલુની દુકાને. શું કહે છે લાલુભાઈ? ભાઈ માતાજી બધાને કંઈક નવીન કયો? ભાઈ માતાજી નવીન નો કહેવાય ભાઈ, ગુનવાડે કહેવાય. આપણા પૂર્વ વખતની વાત છે એ બધા. કારણ તું કે નવીન કે અત્યારે નવો જમાનો આવી ગયો, કંઈક નવીન તો કેવું પડે ને તમારે. નવો જમાનો ભલે રહો, પરંપરા નહીં ભૂલવાની કોઈ છે. શું કહે છે ગૌતમ? યો યો હું યો કાક બોલો. બ્લોક ઉતારું છું, ફોટો ના પાડતો. એવું છે બ્લોક. હમણાં બોલી તો બચ્ચા સાંભળી નહીં એકો પાછા. મારી બોલી છે શબ્દ વસા, હું સારા શબ્દ બોલું છું. શુદ્ધ વિચાર. શુદ્ધ વિચાર તો ખબર હશે તમારા. શુદ્ધ વિચાર એટલા છે ને તમે અમને અમે કઈ સાંભળી જ નહીં જ છીએ. જો કરી દીધું લેટો કરવાનું ચાલુ. મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જઈએ છીએ ચા લેવા. તો ચા પાણી પી લઈ. ઠંડા થઈ ગયું છે. આવી જ રીતે બની લેજો. આવી જાય ચાલ મિત્રો. આપણે તો ચા લઈ લીધી છે. આપણે પૂરી જઈએ લાલુભાઈ. કંટાળા ચડે તો બોલો લાલુભાઈ. શું બસ ગમ મિત્રો આપણે હવે ફોન સાચમાં નાખીને ફોન જોતા હતા. કંટાળો ચડે છે, કેમ કે કઈ કોઈ ટ્રાફિક છે નહીં. અને આમ દેખાડો આપણે ભાઈ કે નાના ત્યાં કઈ ટ્રાફિક નથી મિત્રો. આપણે આવી જાય લાલુભાઈ. ફૂલ બાકાજી કે બોલો ફૂલ ટ્રાફિક છે ચારે. જોઈ લો તમે, ફૂલે ફૂલ છે. જોઈ લો આમાં. પગ મૂકવાની જગ્યા ના યાર થાય. પગ મૂકવાની જગ્યા ના. પગ મૂકવાની આમ જો તમે યાર કઈ દેખાતું જ ના. આમ માણા એટલું દેખાય છે એટલે વાત જાવ છે. બસ હવે તો હોય બહાર હોય. ફાકા મારો વધી ગયું લાગે. ફાકા મારો વધી ગયો. ફાકા મારો વધી ગયું છે. આરતી ચાલુ થઈ ગઈ છે. આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે. જય માતા. કેમેલા બેઠો
આદન મેળો એનો વિચાર છે કે એટલે પડી છે હું વિચાર કરશો? એની ધીમે ધીમે રાગે પડી ગયું છે આપણે બ્લોકમાં પછી બીજું તો શું આપણે કેમ રાગે ન પડતું? પડીએ ધીમે 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 ન પડવું તો કાંઈ તાત્કાલિકમાં પડવું તો તઈ આપણું ભેગું થાય ને. વાર લાગે તો મજા આવે રાગે પડતા તો દેત કાકાનો વિડીયો જોવા ન મળતો ને હવે. ના ના ઓલા કેમ લાગશે વાર પણ આવશે મજા એમ થોડીક રાહ વાહ. જુઓ વાહ મારા ખલેલા વાહ. આવો ગોપી શેઠ આવો મજામાં? તો વાંધો નહીં. આવી જા હાલો તો મિત્રો લીંબુ આવી જશે આપણે ગોઠવી નાખીશું હા જા ઉપડો. જય માતાજી મિત્રો. કહેવાય છે ને જેમ જેમ સરોવર ભરાય છે તેમ કોઈ પણ કાર્યમાં ધીમે ધીમે જ પ્રગતિ થતી હોય છે. વિશાલ સોલંકીના જે ચેનલ છે યુટ્યુબમાં એ જે ભાઈએ 2 બ્લોગ મૂક્યા છે ચેનલમાં અને ઘણા ખરા એ લાઈક પણ આપી છે, કોમેન્ટ પણ કરે છે અને ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી છે. એટલે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ શરૂઆત કરી રહ્યો છે જે એનો રસ છે એમાં, એટલે બધાનો સપોર્ટ છે એટલે સારી પ્રગતિ કરે એવી ઈચ્છા. હું પણ એવું ઈચ્છું છું કે ભાઈ આગળ વધે અને બધાનો સપોર્ટ હશે તો અવશ્ય વધશે. જય માતાજી. ગુડ નાઇટ.